હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એવી એજ્યુકેશનલ ચેનલ. આજે આપણે ધોરણ 11-12 માટે એડિટિંગમાં 7મો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. આગળના 6 લેક્ચરમાં આપણે કુલ 6 પોઈન્ટ્સની ચર્ચા કરી હતી. આજે અહીં આપણે 7મા લેક્ચરમાં 7મા પોઈન્ટની ચર્ચા કરીશું. આગળ 9મો પોઈન્ટ શીખીશું. તો આજે આપણે 7મો પોઈન્ટ છે કન્જક્શન્સ, જેની ચર્ચા કરીશું. તો અંગ્રેજીમાં કન્જક્શન્સ એટલે કે સંયોજકો ઘણા બધા છે. અહીં મોસ્ટ ઓફ આપ્યા છે, જેમાં એન્ડ, બટ, યેટ, સ્ટીલ. હવે વચ્ચે જ્યાં જ્યાં આ રીતે ઓબ્લિક છે એ બધા સમાનાર્થી શબ્દો છે, એટલે કે એનો એક જ ઉપયોગ થાય, એકબીજાની જગ્યાએ વપરાઈ શકે. ઓર, અધરવાઇઝ, સો, ધેરફોર, બીકોઝ, એઝ, સિન્સ, વેન, વાઇલ, આફ્ટર, બિફોર, આઈધર, ઓર, નાઈધર, નોર, બોથ, એન્ડ, નોટ ઓનલી બટ ઓલ્સો, ધો, હાવેવર, એઝ, ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઇન ઓર્ડર ટુ, વિથ વ્યૂ ટુ, એઝ સુન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન, till, until, if, unless, why, when, where, who, whom, whose, which, as if વગેરે. આ બધા સંયોજકો ક્યાં વપરાય છે એની આગળ વાત આપી છે કે કન્જક્શન્સ એટલે સંયોજકો. કન્જક્શન્સનું ગુજરાતી. તો સામાન્ય રીતે સંયોજકોનો ઉપયોગ કોઈ પણ બે બાબતો, જેમ કે બે નામ, બે સર્વનામ, બે ક્રિયાપદ, બે વિશેષણ અથવા તો બે વાક્યોને જોડવા માટે થાય છે. એટલે કે સંયોજકોનો ઉપયોગ બે બાબતોની વચ્ચે સંબંધ દર્શાવવા માટે થાય. એટલે કે આવી અલગ અલગ બે બાબતોને જોડવી હોય ત્યારે સંયોજકોનો ઉપયોગ થાય. હવે આપણે એક એક સંયોજક શીખીશું. એમાં સૌથી પહેલાં એન્ડ એટલે કે અને. એનો અર્થ, દરેકનો અર્થ બાજુમાં બ્રેકેટમાં લખેલો છે. એ દરેક સંયોજકનો અર્થ તમને આવડવો જોઈએ. એડિટિંગમાં જે વાક્ય હોય, ખાલી જગ્યા અથવા તો અંડરલાઇન કરેલ પાર્ટ, એ વાક્યનો અર્થ તમને આવડતો હોય એટલે જો એમાં કન્જક્શન્સથી ખાલી જગ્યા પૂરવાની હોય તો તમે સરળતાથી ખાલી જગ્યા પૂરી શકો. અર્થ સમજીને અહીંયા બ્રેકેટમાં 2 કે 3 કોઈ પણ કન્જક્શન્સ આપ્યા હોય તો એનો અર્થ જો તમને આવડતો હોય ને તો સરળતાથી તમે ખાલી જગ્યા પૂરી શકો કે ભાઈ અહીંયા આ જ કન્જક્શન આવે, આ જ સંયોજક આવે. તો હેત એન્ડ વાસુ આર ક્લેવર બોયઝ. અહીંયા એન્ડનો ઉપયોગ થયો છે. એન્ડથી બે નામ જોડ્યા છે, હેત એન્ડ વાસુ. આ બંને નામ છે. બીજું વાક્ય છે હેત ઇઝ ક્લેવર એન્ડ ઇન્ટેલિજન્ટ. હવે અહીંયા એન્ડથી બે વિશેષણ જોડ્યા છે. હવે જ્યારે બેયની વાત કરવાની હોય, બંને બાબતની વાત કરવાની હોય ત્યારે સંયોજક એન્ડનો ઉપયોગ થાય. એક ખાલી જગ્યા હોય અને ખાલી જગ્યાની આગળ અને પાછળ બંને બાજુ, એટલે કે ખાલી જગ્યાની પહેલાં અને ખાલી જગ્યા પછી બે નામ આપ્યા હોય, બે સર્વનામ આપ્યા હોય, બે વિશેષણ હોય, ક્રિયાપદ હોય અથવા તો વાક્ય હોય ત્યારે એ ખાલી જગ્યામાં એન્ડ આવે. એટલે કે એન્ડથી આ રીતે જ્યારે બંનેની વાત કરવી હોય ત્યારે એ બંને બાબતો એન્ડથી જોડાય. ત્યાર પછી બીજું સંયોજક છે બટ, યેટ, સ્ટીલ. એનો અર્થ થાય છે છતાં પણ અથવા તો પરંતુ. બંને અર્થ થાય. તો હી ઇઝ ઓલ્ડ બટ યેટ સ્ટીલ હી ઇઝ સ્ટ્રોંગ. શી વર્કડ હાર્ડ બટ યેટ સ્ટીલ શી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. હવે જ્યારે આ બે વાક્યો જે આપ્યા છે ને, આ સંયોજકથી જોડાયેલા છે, એ બે વાક્યો, એ બેમાં વિરોધાભાસ બતાવેલો હોય ત્યારે આ સંયોજકનો ઉપયોગ થાય. આગળ આપણે આ વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ શીખી ગયા છીએ, ફંક્શનમાં શીખી ગયા છીએ. આ સિવાય હમણાં આગળ એક પોઈન્ટ લીધો એમાં પણ આપણે આ શીખી ગયા છીએ ફંક્શન વર્ડમાં. તો આ રીતે
બે બાબતો વચ્ચે વિરોધ હોય ત્યારે બટ, યેટ અને સ્ટીલનો ઉપયોગ થાય. જ્યારે બે વાક્યની વચ્ચે ખાલી જગ્યા હોય ત્યારે, જો વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય અને બે વાક્યોની વચ્ચે વિરોધાભાસ હોય તો ત્યાં પાછું સંયોજક જુદો આવશે. એ આગળ આવશે, આપણે ધો, હાવેવર, એઝ આ બધા એનો ઉપયોગ પણ બે વિરોધ બતાવતા વાક્યોને જોડવા માટે થાય છે. પણ બટ, યેટ, સ્ટીલનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે બે વાક્યોની વચ્ચે ખાલી જગ્યા આપી હોય અને એ બંને વાક્યો વિરોધાભાસ દર્શાવતા હોય ત્યારે ત્યાં આ સંયોજકનો ઉપયોગ થાય. ત્યાર પછીનું સંયોજક છે ઓર અધરવાઇઝ. હવે ઓર અધરવાઇઝનો અર્થ થાય છે નહીંતર, અને ઓરનો એક વધારાનો અર્થ થાય છે અથવા. એ ફક્ત ઓરનો જ અર્થ છે, અધરવાઇઝનો નથી. આ નહીંતર એ ઓર અને અધરવાઇઝ બંનેનો અર્થ છે. બેયનું એક એક એક્ઝામ્પલ છે, જુઓ અહીં. વર્ક હાર્ડ ઓર અધરવાઇઝ યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. એટલે કે સખત મહેનત કરો નહીંતર તમને સારું પરિણામ નહીં મળે, તમે સારું પરિણામ મેળવી શકશો નહીં. નહીંતર એટલે કે આમ કરો નહીંતર આમ થશે. ત્યાર પછી બીજું વાક્ય છે વી વિલ વિઝિટ આબુ ઓર શિમલા. તો અહીંયા અથવા એવા અર્થમાં ઓર આપ્યું છે કે અમે આબુ અથવા શિમલાની મુલાકાત લઈશું અથવા લેશું. હવે જ્યારે બેમાંથી એક એવું દર્શાવવાનું થાય અને એક જ ખાલી જગ્યા હોય ત્યારે ઓર આવે. જો બે ખાલી જગ્યા હોય તો આઈધર ઓર આવે. એ આઈધર ઓરની આપણે આગળ ચર્ચા કરશું, એ પોઈન્ટ આગળ આવશે. હવે આગળ એન્ડમાં મેં તમને કીધું કે જ્યારે બંને બાબતની ચર્ચા કરવી હોય, એક ખાલી જગ્યા હોય ત્યારે એન્ડ આવે. એવી રીતે બેમાંથી એકની ચર્ચા, એકની વાત કરવાની હોય કે ભાઈ આબુ અથવા શિમલા, તો અહીંયા એક જ ખાલી જગ્યા આવે. જો દરેક કન્જક્શન જ્યાં આવે છે સેન્ટેન્સમાં, અહીંયા દરેકમાં અંડરલાઇન છે, તો એક જ ખાલી જગ્યા હોય ત્યારે ઓરનો ઉપયોગ થાય. બાકી આ રીતે વાક્ય આપ્યું હોય, વાક્યમાં એવો અર્થ નીકળતો હોય કે જો આ ક્રિયા કરો નહીંતર આવું થશે, તો અહીંયા ઓરનો ઉપયોગ થાય અને અધરવાઇઝનો ઉપયોગ થાય. એટલે મેં તમને પહેલાં જ કીધું કે દરેક સંયોજકનો મિનિંગ તમને આવડતો હોવો જોઈએ અને જે વાક્ય આપ્યું છે એનો અર્થ તમને સમજાવવો જોઈએ. મીન્સ કે એનું ગુજરાતી તમને આવડવું જોઈએ. એટલે આપોઆપ તમને સાચું સંયોજક મળી જશે. તમે અહીંયા બ્રેકેટમાં 3 સંયોજક આપ્યા હોય, 3 સંયોજક મૂકીને વાક્યનું ગુજરાતી કરજો, એટલે જે સંયોજક સાચું હશે ને એનું જ ગુજરાતી બંધ બેસતું થશે. અર્થની દ્રષ્ટિએ સાચું તમને લાગશે, બાકી મેળ વિનાનું થાય. ત્યાર પછીનું સંયોજક છે સો ધેરફોર. એનો અર્થ થાય તેથી. આમાં કારણ પરિણામ બતાવે. સો અને ધેરફોરથી કારણ બતાવતું વાક્ય અને પરિણામ બતાવતું વાક્ય હોય ને એ જોડાય. દાખલા તરીકે ધે વોકડ સ્લોલી, તેઓ ધીમે ચાલ્યા, આ કારણ છે. સો ધેરફોર તેથી શું પરિણામ આવ્યું? બસ ચૂકી ગયા. બીજું છે વી રીચડ લેટ, આ કારણ છે કે અમે મોડા પહોંચ્યા. સો ધેરફોર શું પરિણામ આવ્યું? વી ડીડ નોટ ગેટ ટિકિટ્સ ફોર શો માટેની ટિકિટ અમને ન મળી. મોડા પહોંચ્યા એટલે, ધીમે ચાલ્યા એટલે બસ ચૂકી ગયા. તો આ રીતે કારણ અને પરિણામ બતાવતું વાક્ય હોય એમની વચ્ચે સો ધેરફોર આવે. પણ ક્યારે? જ્યારે કારણ બતાવતું વાક્ય પહેલાં આપ્યું હોય અને પરિણામ બતાવતું વાક્ય પછી આપ્યું હોય ત્યારે ખાલી જગ્યામાં સો અથવા ધેરફોર આવે. જો પરિણામ બતાવતું વાક્ય પહેલાં આપ્યું હોય ને કારણ બતાવતું વાક્ય પછી આપ્યું હોય, એટલે કે ખાલી જગ્યા પછી, તો એ ખાલી જગ્યામાં સો ધેરફોર ના આવે, ત્યાં બીકોઝ આવશે. આગળ એ પોઈન્ટની આપણે ચર્ચા કરશું, હમણાં આવશે એ પોઈન્ટ. બરાબર? તો ત્યાર પછીનો પોઈન્ટ છે આવ્યું બીકોઝ એજ સિન્સ. મેં જે તમને વાત કરી તે, તો ધે મિસ્ડ ધ બસ બીકોઝ ધે વોકડ સ્લોલી. જો વાક્યનો ક્રમ બદલી ગયો. સો ધેરફોરમાં આ ધે વોકડ સ્લોલી એ વાક્ય પહેલાં હતું, અહીંયા ધે મિસ્ડ ધ બસ એ વાક્ય પહેલાં આવી ગયું. તેઓ બસ ચૂકી ગયા. બીકોઝ કારણ કે ધે વોકડ સ્લોલી, તેઓ ધીમે ચાલ્યા, આ કારણ બતાવે છે, આ પરિણામ. એવી જ રીતે એજ અને સિન્સથી પણ કારણ પરિણામ બતાવતા વાક્યને જોડી શકાય. ત્યારે એજ સિન્સ પછી પરિણામ બતાવતું વાક્ય આવે, પછી કોમા અને પછી કારણ બતાવતું વાક્ય. ટૂંકમાં બીકોઝ એજ અને સિન્સ, આના પછી પરિણામ બતાવતું કારણ બતાવતું વાક્ય આવે.
અને સો અને ધેરફોર પછી પરિણામ બતાવતું વાક્ય આવે. આ બે બાબત તમે યાદ રાખો એટલે આ ખાલી જગ્યામાં ભૂલ ન થાય. ત્યાર પછીનું સંયોજક છે વેન અને વાઇલ. એનો અર્થ થાય છે જ્યારે. સમય બતાવે છે. તો વેન આઈ વેન્ટ હિઝ ઓફિસ હી વોઝ વર્કિંગ ઓન ધ કોમ્પ્યુટર. અને વાઇલ વી વેર ટ્રાવેલિંગ વી સો એન એક્સિડન્ટ. હવે વેનથી બે વાક્યો જોડાય એમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, એક ચાલુ ભૂતકાળનું. વેન અને વાઇલ બંનેથી બે વાક્યો જોડાય એમાં એક વાક્ય સાદા ભૂતકાળનું હોય, એક વાક્ય ચાલુ ભૂતકાળનું. એ બેમાં ડિફરન્સ ક્યાં પડશે? તો વેન પછી આવતું વાક્ય સાદા ભૂતકાળમાં હોય અને વાઇલ પછી આવતું વાક્ય ચાલુ ભૂતકાળમાં હોય. આટલો ફેર બેમાં. આટલું આમાં યાદ રાખવું પડે તમારે. એટલે પરફેક્ટ તમને ખબર પડી જાય કે આ ખાલી જગ્યામાં વેન આવશે અને આ વાઇલ આવશે. જો ખાલી જગ્યા પછી સાદા ભૂતકાળનું વાક્ય હોય અને એ સિવાયનું બીજું વાક્ય ચાલુ ભૂતકાળનું હોય ત્યારે વેન આવે ખાલી જગ્યામાં. જો ખાલી જગ્યા પછી ચાલુ ભૂતકાળનું વાક્ય હોય ને એ સિવાયનું બીજું વાક્ય સાદા ભૂતકાળનું હોય ત્યારે અહીંયા વાઇલનો ઉપયોગ થાય. ત્યાર પછીનું સંયોજક છે આફ્ટર અને બિફોર. બંનેનો અર્થ થાય છે પછી. ધ પ્યુન લોકડ ધ ઓફિસ આફ્ટર ધ પ્રિન્સિપાલ હેડ ગોન. પ્રિન્સિપાલ ગયા પછી પટાવાળાએ ઓફિસ લોક કરી. ધ પ્રિન્સિપાલ હેડ ગોન બિફોર ધ પ્યુન લોકડ ધ ઓફિસ. પ્રિન્સિપાલ ગયા પહેલાં. બિફોરનો અર્થ પહેલાં થશે. તો પટાવાળાએ ઓફિસ લોક કરી એ પહેલાં પ્રિન્સિપાલ ચાલ્યા ગયા હતા. આફ્ટરનો અર્થ પછી, બિફોરનો અર્થ પહેલાં. તો હવે અહીંયા જે બે ક્રિયાઓ જોડવામાં આવે છે તેમાં એક ક્રિયા એવી છે જે પહેલાં થાય અને બીજી ક્રિયા એ બીજા ક્રમે થશે, એ પછી થશે. તો જે ક્રિયા પહેલાં થાય છે એમાં પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થાય. જે ક્રિયા બીજા ક્રમે થાય એમાં સાદા ભૂતકાળનો ઉપયોગ થશે. અહીંયા તમે જોઈ શકો છો કે આફ્ટરવાળા વાક્યમાં આફ્ટર પછીનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હોય. બિફોરવાળા વાક્યમાં બિફોર પહેલાંનું વાક્ય એ પૂર્ણ ભૂતકાળનું હોય. આના આધારે તમે નક્કી કરી શકો. અને આમે વાક્યનો અર્થ જોવો ને તો તમને ખબર પડી જાય કાંઈ આફ્ટર આવશે કાંઈ બિફોર આવશે. આફ્ટર એટલે પણ પછી, બિફોર એટલે પહેલાં. તો અહીંયા પ્રિન્સિપાલ ગયા પછી લોક થયો એટલે પહેલાં કઈ ક્રિયા થઈ? પ્રિન્સિપાલની જવાની. હવે પટાવાળાએ લોક માર્યો એ પહેલાં પ્રિન્સિપાલ ચાલ્યા ગયા હતા. પહેલાં કઈ ક્રિયા થઈ? પ્રિન્સિપાલ ગયા હતા એ. એટલે આફ્ટર પછી પૂર્ણ ભૂતકાળ વપરાય, બિફોરની પહેલાં પૂર્ણ ભૂતકાળ વપરાય. આટલું તમારે યાદ રાખવાનું. ત્યાર પછીનું સંયોજક છે આઈધર ઓર. હવે જ્યારે એમ કહેવું હોય ને કે બેમાંથી એકની વાત કરવાની થાય ને ત્યારે આઈધર ઓરનો ઉપયોગ થાય. દાખલા તરીકે વી વિલ વિઝિટ આઈધર આબુ ઓર સિમલા. એટલે કે અમે આબુ અથવા સિમલા બેમાંથી એકની મુલાકાત લેશું. ત્યાં આઈધર ઓર થાય. બેમાંથી એક, બે ખાલી જગ્યા આવે એવામાં જોવું આઈધર અને ઓર. હવે એવું બની શકે કે આમાં આઈધર આપ્યું હોય ને અહીં ખાલી જગ્યા આપી હોય ઓર, અથવા અહીંયા ઓર આપ્યું હોય ને અહીંયા ખાલી જગ્યા આપી હોય આઈધર. તો વાક્ય જોઈને તમને તરત ખબર પડી જાય કે ભાઈ આબુ ઓર સિમલા, આ તો બેમાંથી એકની વાત થઈ, અહીંયા ઓર આપ્યું તો અહીંયા આઈધર જ આવે. આઈધર રામ ઓર શ્યામ ઇઝ અ ક્લેવર બોય. અહીંયા બે કરતા આઈધર ઓરથી જોડ્યા. અહીંયા બે નાવુન જોડ્યા હતા કે રામ અથવા શ્યામ હોશિયાર છે, એટલે કે બેમાંથી એક હોશિયાર છે. હવે અહીંયા પણ આઈધર અથવા ઓર બે જગ્યાએ ખાલી જગ્યા હોય, અથવા બેમાંથી એક શબ્દ આપ્યો હોય અને એક જગ્યાએ ખાલી જગ્યા આપી હોય. તો અહીંયા તમે સરળતાથી ખાલી જગ્યા પૂરી શકો. ત્યાર પછીનું સંયોજક છે નાઈધર નોર. હવે બેમાંથી એક પણ નહીં એવું કેવું હોય ત્યારે નાઈધર નોર વપરાય. બેમાંથી એક એવું કેવું હોય ત્યારે આઈધર ઓર, બેમાંથી એક પણ નહીં એવું કેવું હોય તે નાઈધર નોર. હવે વી વિલ વિઝિટ નાઈધર આબુ નોર સિમલા. અમે આબુ કે સિમલા બેમાંથી એક કઈની મુલાકાત નહીં લઈ. રામ કે શ્યામ બેમાંથી એક કઈ હોશિયાર છોકરો નથી. તો અહીંયા પણ નાઈધર આપ્યું હોય અને અહીં ખાલી જગ્યા હોય, તમારે અહીંયા નોર મૂકી દેવાનું, નાઈધર નોર. અહીંયા નોર આપેલું હોય ને આગળ ખાલી જગ્યા હોય તો અહીંયા નાઈધર મૂકવાનું. આવું બની શકે કે અહીં નોર આપ્યું હોય ને અહીં ખાલી જગ્યા હોય ને અહીં તમને આપ્યું હોય નાઈધર, આઈધર, બોથ, આવા ત્રણ શબ્દો આપ્યા હોય તો નોર આપ્યું છે એના આધારે તમે નક્કી કરી શકો કે આ ખાલી જગ્યામાં નાઈધર જ આવે. ત્યાર પછીનો પોઈન્ટ છે
બોથ એન્ડ એટલે બંને, જ્યારે બેયની વાત કરવાની હોય ત્યારે તો વી વિલ વિઝિટ બોથ આબુ એન્ડ સિમલા. અમે આબુ અને સિમલા બંનેની મુલાકાત લેશું. બોથ રામ એન્ડ શ્યામ આર ક્લેવર બોયઝ. બંને રામ અને શ્યામ બે હોશિયાર છોકરાઓ છે. જ્યાં ક્રિયાપદ આર થઈ ગયું, અહીંયા ઇઝ હતું, કારણ કે અહીંયા બેમાંથી એકની વાત કરવાની છે. અહીં બેમાંથી એકની નહીં, અહીંયા બેયની વાત કરવાની છે. એટલે ત્રણેયમાં એક જ સરખા એક્ઝામ્પલ મેં એટલા માટે લીધા છે કે તમે સરળતાથી સમજી શકો. હવે જ્યારે બેયની વાત કરવાની હોય અને બે ખાલી જગ્યા હોય ત્યારે બોથ એન્ડ આવે, એક ખાલી જગ્યા હોય તો એન્ડ આવે. હવે આમાં એવું બની શકે કે અહીં બોથ આપ્યું હોય ઓલરેડી, અહીંયા એન્ડ છે ત્યાં ખાલી જગ્યા હોય, અથવા એન્ડ આપ્યું હોય અને બોથ છે ત્યાં ખાલી જગ્યા હોય. તો તમને સંયોજક યાદ હોય ને બોથ એન્ડ, તો આ બેમાંથી એક શબ્દ તમને અહીંયા આપેલો હોય એટલે તમે તરત જ ખાલી જગ્યામાં જવાબ લખી શકો. બોથ આપ્યું હોય તો તમને તરત ખબર પડી જાય કે અહીંયા એન્ડ આવે, અને એન્ડ આપ્યું હોય તો તમને તરત ખબર પડે કે અહીં બોથ આવે. ત્યાર પછીનું સંયોજક છે નોટ ઓનલી બટ ઓલ્સો. જ્યારે એમ કહેવું હોય ને કે ભાઈ ફક્ત આ જ નહીં આ પણ, ત્યારે નોટ ઓનલી બટ ઓલ્સોનો ઉપયોગ થાય. તો વી વિલ વિઝિટ નોટ ઓનલી આબુ બટ ઓલ્સો સિમલા. એટલે કે અમે ફક્ત આબુની જ મુલાકાત લેશું એવું નથી, સિમલાની પણ લેશું. નોટ ઓનલી રામ બટ ઓલ્સો શ્યામ ઇઝ અ ક્લેવર બોય. રામ હોશિયાર છે એવું નથી, શ્યામે હોશિયાર છે. વાત અહીં બેયની કરે છે પણ અલગ રીતે કરે છે. તો આમાં નોટ ઓનલી આપ્યું હોય અને બટ ઓલ્સો છે ત્યાં ખાલી જગ્યા હોય, અથવા બટ ઓલ્સો આપ્યું હોય અને નોટ ઓનલી છે ત્યાં ખાલી જગ્યા હોય. બે બાબત જોડાયેલી છે, પણ તમને સંયોજકનું નામ યાદ હોય ને કે નોટ ઓનલી બટ ઓલ્સો, તો નોટ ઓનલી આપ્યું હોય એટલે તમને તરત ખબર પડે કે બીજી ખાલી જગ્યામાં બટ ઓલ્સો આવે, અને બટ ઓલ્સો આપ્યું હોય તો તરત ખબર પડે કે પહેલી ખાલી જગ્યામાં નોટ ઓનલી આવે. હવે આ સિવાય માની લો કે અંડરલાઇન પાર્ટ્સમાં તમને પૂછાય, તો અહીંયા આ જ વાક્ય દાખલા તરીકે પૂછાણું છે, આ રામ શ્યામવાળું, તો અહીંયા નોટ ઓનલી બટ ઓલ્સોને બદલે તમને કંઈક બીજા સંયોજક આપ્યા હોય કે જે બંધ બેસતા નથી, તો તમે અહીંયા યોગ્ય સંયોજક મૂકી શકો. ત્યાર પછીનું સંયોજક છે ધો હાવ એવર એજ, છતાં પણ વિરોધાભાસ બતાવતા સંયોજકો ત્રણેય. તો ધો આપણે આ અગાઉ શીખી ગયા છીએ કે જ્યારે બે વિરોધાભાસ બતાવતા વાક્યો હોય એમાં સૌથી પહેલાં ધો આપ્યું હોય અને પછી પહેલું વાક્ય ને પછી બીજું વાક્ય. પહેલા વાક્યમાં કર્તા ક્રિયાપદથી પહેલું વાક્ય શરૂ થતું હોય ત્યારે ધોનો ઉપયોગ થાય. ધો હી વર્કડ હાર્ડ હી ફેલ્ડ ઇન ધ એક્ઝામ. આ ત્રણેય વાક્યનો અર્થ એક જ સરખો થાય છે કે તેણે સખત મહેનત કરી છતાં પણ તે પરીક્ષામાં નાપાસ થયો. પણ વાક્યની રચના અલગ અલગ થઈ ગઈ. જુઓ અહીંયા ધો પછી સીધું વાક્ય કર્તા ક્રિયાપદ વિશેષણ. હવે હાવેવર, તો હાવેવર પછી શું આવે? વિશેષણ. અને એજમાં પહેલાં વિશેષણ ને પછી એજ. હવે વિરોધાભાસ બતાવતા વાક્યો છે અને ખાલી જગ્યા તમારે જોવાની કે ખાલી જગ્યા પછી કર્તા ક્રિયાપદ છે તો ધો આવે, ખાલી જગ્યા પછી વિશેષણ છે તો હાર્ડ આવશે, અને ખાલી જગ્યાની પહેલાં વિશેષણ છે તો એજ આવશે. આટલું જ તમારે યાદ રાખવાનું છે ખાલી, કે ખાલી જગ્યા પછી કર્તા ક્રિયાપદ તો ધો, ખાલી જગ્યા પછી વિશેષણ તો હાવેવર, અને ખાલી જગ્યાની પહેલાં વિશેષણ તો એજ. હવે અહીંયા ધોના બદલે એના સમાનાર્થી શબ્દો પણ હોઈ શકે, અલધો, ઇવન ધો, ઇવન ઇફ, કોઈ પણ. અહીંયા મેં એક ધો જ લખ્યું છે કારણ કે આગળના પોઈન્ટમાં એ બધા લખેલા હતા એટલે તમને બધાને ખબર છે કે ધો, અલધો, ઇવન ધો અને ઇવન ઇફ આ ચારમાંથી કોઈ પણ એક હોઈ શકે. ત્યાર પછીનો પોઈન્ટ છે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. ઇન ઓર્ડર ટુ, વિથ અ વ્યૂ ટુ, ના હેતુથી. આ પર્પઝવાળું ફંક્શન આપણે ભણ્યા ફંક્શન વર્ડમાં ઈ છે. અગાઉ યુઝ ઓફ ફંક્શન્સમાંય ભણી ગયા છે. તો જ્યારે બે આખા વાક્યો આપ્યા હોય અને વચ્ચે ખાલી જગ્યા છે, પહેલા વાક્યમાં જે ક્રિયા થાય છે એનો હેતુ જ્યારે બીજા વાક્યમાં બતાવ્યો હોય ત્યારે ખાલી જગ્યામાં ધેટ અથવા સો ધેટ અથવા ઇન ઓર્ડર ધેટ આવે. બે આખા વાક્યો બરાબર સાંભળજો. પહેલા વાક્યમાં જે ક્રિયા થઈ છે એનો હેતુ બીજા વાક્યમાં બતાવ્યો છે. બીજા વાક્યમાં કર્તા અને મોડેલ ઓક્ઝિલરી કેન, મે, કુડ, માઇટ, એ તો અહીંયા જે વર્બ આપ્યું હોય એના આધારે હોય. પણ તમે વાક્ય વાંચો એટલે તમને ખબર પડી જાય ને ભાઈ અહીંયા જે ક્રિયા થઈ એનો હેતુ અહીંયા છે. એ સખત મહેનત કરે છે. શું કામ? સારું પરિણામ મળે એટલે એ હેતુ થયો એનો. તો બંને આખા વાક્યો હોય ત્યારે ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ થી વાક્ય જોડાય. એટલે કે ખાલી જગ્યા પછી કર્તા અને મોડેલ ઓક્ઝિલરી હોય ને ત્યારે આ ત્રણમાંથી એક આવે. બ્રેકેટમાં જે આપ્યું હોય એ મૂકી દેવાનું.
બીજું વાક્ય છે એમાં ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થયો છે. તો ખાલી જગ્યા પછી સીધું V1 આપ્યું હોય એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, અહીંયા ઇન ઓર્ડર ટુનો ઉપયોગ થાય. અને ત્રીજું છે વિથ અ વ્યૂ ટુ. તો ખાલી જગ્યા પછી V1 પ્લસ ING એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ આપ્યું હોય ત્યારે વિથ અ વ્યૂ ટુનો ઉપયોગ થાય. એટલે આ શોર્ટમાં તમે યાદ રાખી શકો કે ભાઈ હેતુ બતાવવામાં આવે બીજા વાક્યમાં, પહેલા વાક્યમાં જે ક્રિયા થઈ છે એનો હેતુ બીજા વાક્યમાં બતાવવામાં આવે ત્યારે ખાલી જગ્યા પછી કર્તાને મોડેલ ઓક્ઝિલરી હોય તો આ ત્રણમાંથી એક, ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ. ખાલી જગ્યા પછી V1 એટલે કે મૂળરૂપ હોય તો ઇન ઓર્ડર ટુ, અને ખાલી જગ્યા પછી V1 પ્લસ ING એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ હોય ત્યારે વિથ અ વ્યૂ ટુ. ત્યાર પછીનો પોઈન્ટ, એઝ સૂન એઝ, નો સુનર ધેન, હાર્ડલી વેન. તો આમાં ક્રમશઃ બે ક્રિયા થઈ હોય, એક ક્રિયા થઈ પછી બીજી ક્રિયા. અહીંયા છે કે એઝ સૂન એઝ આઈ એન્ટર્ડ ધ રૂમ ધ ડોરબેલ રેંગ. હું જેવો રૂમમાં દાખલ થયો કે તરત જ ડોરબેલ વાગ્યો. તો પહેલી ક્રિયા કઈ થાય છે? હા, પહેલું વાક્ય છે એ પહેલી ક્રિયા થાય, બીજું વાક્ય છે એ બીજા ક્રમે થાય. તો આવી રીતે અનુક્રમે થતી બે ક્રિયા હોય અને વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા હોય ત્યારે એમાં એઝ સૂન એઝનો ઉપયોગ થાય. ત્યાર પછી બીજું સંયોજક આવી શકે નો સુનર અને ધેન. માની લો કે અહીંયા નો સુનર આપ્યું છે તો અહીં તમારે ખાલી જગ્યા હોય તો ધેન મૂકવાનું, અહીંયા ધેન આપ્યું છે અહીંયા નો સુનર મૂકવાનું. એવી રીતે હાર્ડલી અને વેન, અહીંયા હાર્ડલી આપ્યું હોય તો બીજી ખાલી જગ્યામાં વેન જ આવે, અહીંયા વેન આપ્યું હોય તો પહેલી ખાલી જગ્યામાં હાર્ડલી જ આવે. સવાલ જ નથી. જોવાનું કે અનુક્રમે થતી બે ક્રિયા છે એટલે આ ત્રણ સંયોજકનો જ્યાં ઉપયોગ થાય. હવે અંડરલાઇન વાળો પાર્ટ હોય, દાખલા તરીકે આ વાક્ય છે તો અહીંયા નો સુનરને બદલે અહીં હાર્ડલી આપ્યું હોય અને અહીંયા વેન આપ્યું હોય તો અહીં જોવાનું કે ભાઈ હાર્ડલી પછી ડીડ તો આવે નહીં, ડીડ શેના પછી આવે તો કે નો સુનર પછી, તો હાર્ડલીના બદલે નો સુનર મૂકવાનું. એવી રીતે અહીં હાર્ડલી પછી હેડ આવે છે, માની લો કાંઈ નો સુનર આપ્યું હોય અને અંડરલાઇન કરેલી હોય તો હેડ છે એટલે અહીંયા હાર્ડલી આવે તો નો સુનરના બદલે તમારે ત્યાં હાર્ડલી મૂકવું પડે. બાકી ખાલી જગ્યા હોય તો સવાલ નથી, તમને તરત ખબર પડી જાય. બે જગ્યાએ ખાલી જગ્યા હોય, દાખલા તરીકે અહીંયા ખાલી જગ્યા છે ને અહીંયા ખાલી જગ્યા, પણ એ ખાલી જગ્યા પછી ડીડ હોય ને એટલે નો સુનર, અને નો સુનર ભેગું ધેન આવે. ખાલી જગ્યા પછી હેડ હોય તો અહીંયા હાર્ડલી અને હાર્ડલી ભેગું વેન આવે. ત્યાર પછીનો સંયોજક છે ટીલ, અનટીલ. ટીલનો અર્થ ત્યાં સુધી, અનટીલનો અર્થ પણ ત્યાં સુધી, પણ આ નકાર બતાવે. તો કીપ ક્વાઇટ ટીલ ધ ટીચર વિલ કમ. શિક્ષક આવે ત્યાં સુધી શાંતિ રાખો. અને સીટ હિયર અનટીલ આઈ રિટર્ન. હું પાછો ન આવું ત્યાં સુધી અહીં બેસો. આ નકારાત્મક અર્થ બતાવશે, આ હકારાત્મક અર્થ બતાવે. એટલે અહીંયા જે વાત કરવામાં આવી, જે ક્રિયા બતાવવામાં આવી ને એને આની હારે લેવા દેવા છે બેયમાં. જો કે ભાઈ ક્યાં સુધી મૂંગું બેસવાનું? શિક્ષક આવે ત્યાં સુધી. ક્યાં સુધી અહીંયા ક્યાં સુધી અહીં બેસવાનું છે? હું પાછો આવું ત્યાં સુધી. એટલે કે પાછો ન આવું ને ત્યાં સુધી અહીં બેસો, આવો અર્થ થાય. ત્યાર પછીનું સંયોજક છે ઇફ અને અનલેસ. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો નહીં. શરત બતાવે બે સંયોજક. ઇફ યુ વર્ક હાર્ડ યુ વિલ ગેટ ગુડ રિઝલ્ટ. જો તમે સખત મહેનત કરશો તો તમે સારું પરિણામ મેળવી શકશો. અનલેસ એ નકારાત્મક અર્થ બતાવે છે, ઇફ એ હકારાત્મક અર્થ બતાવે છે. અનલેસ એટલે અનલેસ યુ વર્ક હાર્ડ યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. જો તમે સખત મહેનત નહીં કરો તો સારું પરિણામ મેળવી શકશો નહીં. હવે અહીં જો તમે અનલેસવાળા વાક્યમાં ક્યાંય નોટનો ઉપયોગ નથી, પણ છતાં એ વાક્ય નકાર બને, કારણ કે અનલેસ એનો નકારાત્મક અર્થ નીકળે. એટલે અનલેસ યુ વર્ક હાર્ડ એનો અર્થ એમ થાય કે જો તમે સખત મહેનત નહીં કરો તો, કારણ કે અનલેસ એ નકારાત્મક અર્થ બતાવે છે. તો આ રીતે અહીંયા બે વાક્યો આપ્યા હોય, શરત હોય જો આમ કરશો તો આમ થશે. અહીંયા જે ક્રિયા થઈ હોય એ ક્રિયા તમે કરશો તો આવી ક્રિયા થશે. જો તમે અહીંયા આપે છે એવી ક્રિયા નહીં કરો તો આવું નહીં થાય. હવે અહીંયા એમ આપ્યું હોય એમ પણ હોઈ શકે, અહીંયા નોટનો ઉપયોગ ફરજિયાત નથી. અહીંયા એમ પણ હોઈ શકે કે યુ વિલ ફેલ ઇન ધ એક્ઝામ, તો એમાં નોટ મૂકવાની જરૂર નથી, કારણ કે અહીંયા અનલેસ છે એટલે કે જો તમે સખત મહેનત નહીં કરો તો પરીક્ષામાં નાપાસ થશો. તો સીધું અહીંયા એમ આપ્યું હોય કે યુ વિલ ફેલ, પણ અહીં પાસ શબ્દ વાપરવો હોય ને તો યુ વિલ નોટ પાસ એમ મૂકવું પડે.
અહીંયા યુ વિલ નોટ ગેટ ગુડ રિઝલ્ટ. હા, અહીંયા બેડ રિઝલ્ટ મૂકવું હોય તો નોટ મૂકવાની જરૂર નથી. યુ વિલ ગેટ બેડ રિઝલ્ટ. કારણ કે અહીંયા જે ક્રિયા થઈ સખત મહેનત નહીં કરવાની તો એમાં ખરાબ રિઝલ્ટ, ખરાબ પરિણામ જ આવે. તો આ રીતે ઇફ અને અનલેસનો ઉપયોગ થાય. એટલે આ બંને વાક્યનો અર્થ સમજી તમે નક્કી કરી શકો કે ઇફ આવશે કે અનલેસ આવશે. ત્યાર પછીનું સંયોજક છે વાય, વેન અને વેર. તો વાય કારણ બતાવે છે, વેન ક્યારે સમય બતાવે છે, વેર ક્યાં સ્થળ બતાવે. આપણે આ ત્રણેય પોઈન્ટ ભણી જ ગયા છીએ આગળ. તો જ્યારે બે વાક્યની વચ્ચે ખાલી જગ્યા હોય, ખાલી જગ્યાની આગળ રીઝન અથવા કોઝ આ બેમાંથી એક શબ્દ હોય ત્યારે ખાલી જગ્યામાં વાય આવે. ખાલી જગ્યાની આગળ સમય બતાવતો કોઈ પણ શબ્દ હોય ત્યારે ખાલી જગ્યામાં વેન આવે. અને ખાલી જગ્યાની આગળ કોઈ પણ સ્થળ બતાવતો શબ્દ હોય ત્યારે વેર આવે. ટૂંકમાં આ રીતે યાદ રાખવાનું તમારે. ખાલી જગ્યાની આગળ રીઝન અથવા કોઝ બેમાંથી એક શબ્દ હોય ત્યારે વાય. સમય બતાવતો શબ્દ હોય ખાલી જગ્યાની પહેલાં કોઈ પણ સમય બતાવતો શબ્દ ત્યારે વેન. ખાલી જગ્યાની પહેલાં સ્થળ બતાવતો શબ્દ હોય ત્યારે વેર. ત્યાર પછીનો પોઈન્ટ છે વુ, વુમ, વુઝ, વિચ. તો વુનો અર્થ આપણે આગળ આ બધાય ભણી ગયા છે કે ખાલી જગ્યાની પહેલાં વ્યક્તિનું નામ કે સર્વનામ અને ખાલી જગ્યા પછી ક્રિયાપદ હોય ત્યારે ખાલી જગ્યામાં વુ આવે. ખાલી જગ્યાની પહેલાં માણસનું નામ કે સર્વનામ અને ખાલી જગ્યા પછી સર્વનામ પાછું ત્યારે વુમ આવે. ખાલી જગ્યાની પહેલાં માણસનું નામ, ખાલી જગ્યા પછી કોઈ પણ વસ્તુનું નામ ત્યારે વુઝ આવે. ખાલી જગ્યાની પહેલાં કોઈ પણ વસ્તુનું નામ, નિર્જીવ નામ ટૂંકમાં અથવા પ્રાણીનું નામ ને ખાલી જગ્યા પછી ક્રિયાપદ ત્યારે ખાલી જગ્યામાં વીચ આવે. આપણે આગળ ફંક્શન વર્ડમાં ભણ્યા હતા નહીં, પેલું રિલેટિવ પ્રોનાઉન્સ જે આપણે ભણ્યા એમાં આ બધા આવી ગયા છે, વુ, વુમ, વુઝ, વિચ. તમે ફરીથી એ વિડીયો આના સંદર્ભ માટે, રેફરન્સ માટે તમે જોઈ શકો અને વિશેષમાં ત્યાં સમજી શકો. ત્યાર પછીનો પોઈન્ટ છે એઝ ઇફ, છેલ્લું સંયોજક. એનો અર્થ થાય છે જાણે કે, એ ધારણા બતાવે. આપણે ફંક્શન્સમાં આ પોઈન્ટ આવી ગયો છે, શોઈંગ સપોઝિશન પોઈન્ટનું નામ. ફંક્શન્સના વિડીયો જોજો, એમાં સપોઝિશન જે છે ત્યાં આ એઝ ઇફનો ઉપયોગ થાય છે આ લેંગ્વેજ આઇટમનો. તો હવે બે વાક્યની વચ્ચે ખાલી જગ્યા હોય, અહીંયા જે ક્રિયા થઈ હોય એની ધારણા અહીં બતાવી હોય કે અહીંયા જે આ હી દ્વારા ક્રિયા થાય છે કેવી રીતે, જાણે કે એ સચિન છે, કેવી રીતે ક્રિકેટ રમે છે, જાણે કે તે સચિન હોય છે નહીં, ધારણા બતાવી. પટાવાળાએ વર્તન કર્યું કેવું, જાણે કે એ મેનેજર હોય, મેનેજર છે નહીં. હવે આના માટે ટૂંકમાં તમારે યાદ રાખવું હોય તો એમ યાદ રાખી શકાય કે ખાલી જગ્યા પછી અહીંયા જે કર્તા આપ્યો છે ને પહેલા વાક્યનો, એ જ કર્તા અહીંયા હોય ને એના પછી આ વેર આપ્યું હોય ને ત્યારે ખાલી જગ્યામાં એ જ ઇફ આવે. શું યાદ રાખવાનું કે અહીંયા આપેલો જે કર્તા છે એ જ કર્તા અહીંયા આપ્યો હોય, એના પછી વેર જ આપ્યું હોય ત્યારે આ ખાલી જગ્યામાં એઝ ઇફ આવે. ખાલી જગ્યા હોય ત્યારે બની શકે કે તમને અંડરલાઇન પાર્ટમાં પૂછે ત્યાં એઝ ઇફના બદલે ખાલી એઝ આપ્યું હોય તમને, અને પછી તમે વાક્ય વાંચો ને અહીંયા કે એઝ હી વેર. હવે હી પછી વેર દેખાય એટલે અહીંયા તમને તરત જ ખબર પડી જવી જોઈએ કે ભાઈ અહીંયા કર્તા પછી વેરનો ઉપયોગ થયો છે, હી પછી વેરનો ઉપયોગ થયો છે, અથવા અહીંયા સી પણ હોઈ શકે, આઈ પણ હોઈ શકે અને વેરનો ઉપયોગ થયો છે. તો અહીંયા એઝ ન આવે, એઝ ઇફ આવે. તો અહીંયા તમે એઝના બદલે એઝ ઇફ મૂકી અને સાચો જવાબ લખી શકો. તો આ રીતે ફરી એક વખત કહું છું કે દરેક સંયોજકનો મિનિંગ તમને આવડતો હોય, ખાલી જગ્યાવાળું વાક્ય આપ્યું હોય અથવા તો અંડરલાઇન પાર્ટવાળું જે વાક્ય આપ્યું હોય એનો અર્થ તમે બરાબર સમજી લ્યો એટલે તમે સરળતાથી સંયોજકની ખાલી જગ્યા હોય તો તમે જવાબ લખી શકો. તો હવે આગળનો જે પોઈન્ટ છે એની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. થેન્ક યુ.